વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે વીકલી કરંટ અફેર્સના MCQ સોલ્વ કરશું. એમાં પહેલો ક્વેશ્ચન છે, ગૂગલની આયર્નોવુડ ચિપ કયા પ્રકારની ટેકનોલોજી માટે ડિઝાઇન કરવામાં આવી છે? એમાં ઓપ્શન છે બ્લોકચેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, હોલોગ્રાફિક ટેકનોલોજી. એમાં આન્સર આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પછીનો ક્વેશ્ચન, આર્ટેમિસ કરારનો મુખ્ય હેતુ કયા પ્રકારની અવકાશ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે? એમાં ઓપ્શન છે શાંતિપૂર્ણ અને જવાબદાર, બાહ્ય અવકાશમાં સંશોધન, વૈશ્વિક યાત્રા, વ્યવસાયિક અવકાશ ઉદ્યોગ. એમાં આન્સર આવશે શાંતિપૂર્ણ અને જવાબદાર. પછીનો ક્વેશ્ચન છે, પાલન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમાં ઓપ્શન છે વૈશ્વિક શિક્ષણ માટે રાહત આપવી, ભારતની ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ વધારવું, માતાઓ માટે બાળકોની સંભાળ વધારવી, મહિલા મંત્રીમંડળની સ્થાપના કરવી. એમાં આન્સર આવશે માતાઓ માટે બાળકોની સંભાળ વધારવી. પછીનો ક્વેશ્ચન છે, સપાટી પર ઓઝોન પ્રદૂષણ કઈ પ્રક્રિયાથી રચાય છે? પવનની ગતિ, સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને અસ્થિર કાર્બનિક સંયોજનની પ્રતિક્રિયા, પાણીના બળાવાની પ્રતિક્રિયા, મોસમી હવામાન. એમાં આન્સર આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને અસ્થિર કાર્બનિક સંયોજનોની પ્રતિક્રિયા. પછીનો ક્વેશ્ચન છે, પંચાયત પ્રગતિ સૂચકાંકનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમાં ઓપ્શન છે નમ્રતા પ્રદર્શિત કરવું, સ્થાનિક શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી, આર્થિક સુધારાઓ લાવવી, શૈક્ષણિક ગુણવત્તા સુધારવી. એમાં આન્સર આવશે સ્થાનિક શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી. પછીનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં ઓપ્શન છે મોબાઈલ ઉત્પાદન વધારવું, નિકાસ ઘટાડવી, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી ઘટાડવી, નિષ્ક્રિય ઇલેક્ટ્રોનિક ઘટકો માટે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવી. એમાં આન્સર આવશે નિષ્ક્રિય ઇલેક્ટ્રોનિક ઘટકો માટે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવી. પછીનો ક્વેશ્ચન છે, હેલ્થ કેર એઆઈમાં પૂર્વગ્રહનો મુખ્ય સ્ત્રોત શું હોઈ શકે છે? એમાં ઓપ્શન છે તબીબી સાધનો, મેડિકલ કોલેજના નિયમો, દર્દીની સામાજિક આર્થિક સ્થિતિ અથવા વસ્તીગત માહિતી, દવાઓની કિંમત. એમાં આન્સર આવશે દર્દીની સામાજિક આર્થિક સ્થિતિ અથવા વસ્તીગત માહિતી. પછીનો ક્વેશ્ચન છે, ડાયર વુલ્ફ મૂળ કયા પ્રદેશમાં જોવા મળતો હતો? દક્ષિણ અમેરિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, આફ્રિકા. એમાં આન્સર આવશે ઉત્તર અમેરિકા. પછીનો ક્વેશ્ચન, 3 ગોજર્સ એન્ટાર્કટિક આઈ ટેલિસ્કોપ કયા દેશમાં સ્થાપિત થયું છે? જાપાન, ચીન, અમેરિકા, રશિયા. એમાં આન્સર આવશે ચીન. પછીનો ક્વેશ્ચન છે, થિયોબાલ્ડિયસ કોન્કનેન્સિસ શું છે? એમાં ઓપ્શન છે એક પ્રકારની છીપરી, જમીન ગોકળગાયની નવી પ્રજાતિ, એક જાતનો પક્ષી, એક જળચર ઉંદર. એમાં આન્સર આવશે જમીન ગોકળગાયની નવી પ્રજાતિ. પછીનો ક્વેશ્ચન છે, યુરોપિયન સ્પેસ એજન્સી બાયોમાસ મિશનનો મુખ્ય હેતુ શું છે? એમાં ઓપ્શન છે પૃથ્વીના ધ્રુવોનું નિરીક્ષણ, દરિયાઈ પ્રવાહોનો અભ્યાસ, વિશ્વના જંગલોનો નકશો બનાવવા, મંગળ ગ્રહ પર જીવન શોધવા. એમાં આન્સર આવશે વિશ્વના જંગલોનો નકશો બનાવવા. પછીનો ક્વેશ્ચન છે, પંજાબમાં ડાંગરની વાવણીની તારીખ બદલવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમાં ઓપ્શન છે સિંચાઈ પાણી બચાવવું,
મજૂરોની ઉપલબ્ધતા વધારવી, પાકના ભેજના સ્તરને નિયંત્રિત કરવું, પેસ્ટિસાઇડ ખર્ચ ઘટાડવો. એમાં આન્સર આવશે પાકના ભેજના સ્તરને નિયંત્રિત કરવું. પછીનો ક્વેશ્ચન છે FAO ના અભ્યાસ અનુસાર જો કોઈ હસ્તક્ષેપ નહીં થાય તો 2040 સુધીમાં પશુધનમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કેટલો વધી શકે છે? એમાં 20%, 25%, 30%, 40%. એમાં આન્સર આવશે 30%. પછીનો ક્વેશ્ચન છે 9K-33 ઓશા એકે મિસાઇલ સિસ્ટમ કઈ પ્રકારની મિસાઇલ છે? એમાં ઓપ્શન છે સપાટીથી સપાટી સુધી, હવામાંથી હવામાં, સપાટીથી હવામાં, પાણીમાંથી સપાટી પર. એમાં આન્સર આવશે સપાટીથી હવામાં. પછીનો ક્વેશ્ચન છે 9K-33 ઓશા એકે મિસાઇલ સિસ્ટમમાં મુખ્ય લક્ષણો પૈકી કયો એક સાચો છે? એમાં ઓપ્શન છે માત્ર મેન્યુઅલ લોન્ચિંગ, રડાર વિના કાર્યરત, ઓલ ઇન વન ટ્રાન્સપોર્ટ અને લોન્ચિંગ સિસ્ટમ, ફક્ત નૌકાના તૈનાત કરાય છે. એમાં આન્સર આવશે ઓલ ઇન વન ટ્રાન્સપોર્ટ અને લોન્ચિંગ સિસ્ટમ. પછીનો ક્વેશ્ચન છે રોંગાલી બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મણિપુર. એમાં આન્સર આવશે આસામ. પછીનો ક્વેશ્ચન કાચા તીવુ ટાપુ પર તાજેતરમાં દાવો કરવાનો ઠરાવ કયા રાજ્ય વિધાનસભાએ પસાર કર્યો છે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. એમાં આન્સર આવશે તમિલનાડુ. જીપી દ્રષ્ટિ પહેલમાં દ્રષ્ટિનો સંબંધ કઈ ટેકનોલોજી સાથે છે? બાયોટેક, ડ્રોન ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એમાં આન્સર આવશે ડ્રોન ટેકનોલોજી. પછીનો ક્વેશ્ચન છે સેવ એક્ટ કઈ પ્રવૃત્તિ રોકવા માટે બનાવાયો છે? એમાં ઓપ્શન છે ચૂંટણી પ્રચાર ખર્ચ, બિન નાગરિકો દ્વારા મતદાન, મતદાન મશીનો હેક કરવી, નકલ મતદાર ઓળખપત્રો. એમાં આન્સર આવશે બિન નાગરિકો દ્વારા મતદાન. પછીનો ક્વેશ્ચન છે સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ 2025 કઈ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયો છે? એમાં ઓપ્શન છે UNDP, ILO, વર્લ્ડ બેંક, IMF. એમાં આન્સર આવશે વર્લ્ડ બેંક. ડોમોઇક એસિડ શું છે? એમાં ઓપ્શન છે જીવાણુજન્ય રોગ, ન્યુરોટોક્સિન, શિવાળનો એક પ્રકાર, ખનિજ. એમાં આન્સર આવશે ન્યુરોટોક્સિન. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ભારતમાં કયા દેશ માટે ટ્રાન્સિટમેન્ટ સુવિધા રદ કરી? એમાં ઓપ્શન છે શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ. એમાં આન્સર આવશે બાંગ્લાદેશ. પછીનો ક્વેશ્ચન છે 2024માં રાષ્ટ્રીય LFPR કેટલો રહ્યો? એમાં ઓપ્શન છે 50%, 51%, 52.5%, 49.2%. એમાં આન્સર આવશે 51%. પછીનો ક્વેશ્ચન છે ટ્રમ્પની ટેરિફ નીતિથી કયા ઉત્પાદનો પર સ્પષ્ટ છૂટ આપવામાં આવી છે? એમાં ઓપ્શન છે પેટ્રોલ અને ડીઝલ, ફાર્માસ્યુટિક્સ અને માઇક્રોચિપ્સ, ઇલેક્ટ્રોનિક અને ખાદ્ય પદાર્થો પર, ચીનમાંથી આવતી તમામ વસ્તુઓ. એમાં આન્સર આવશે ફાર્માસ્યુટિકલ્સ અને માઇક્રોચિપ્સ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરના અભ્યાસ અનુસાર થાર રણમાં હરિયાળીમાં કેટલો વધારો નોંધાયો છે? 25%,
38%, 50%, 10%. એમાં આન્સર આવશે 38%. તાજેતરમાં કયા પ્રાણીની ઓળખ હંટા વાયરસના મુખ્ય વાહક તરીકે થઈ છે? એમાં આન્સર છે ઓપ્શન છે નીલગાય, કાળો ઉંદર, ચિત્તોડ, ફ્લાઇંગ સ્ક્વીવર. એમાં આન્સર આવશે કાળો ઉંદર. પટ્ટુઆડુ તરીકે ઓળખાતી ઘેટાની જાતિ કયા રાજ્યમાં જોવા મળે છે? કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા. એમાં આન્સર આવશે તમિલનાડુ. પછીનો ક્વેશ્ચન, બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પહેલા કોના દ્વારા આપવામાં આવતી હતી? એમાં ઓપ્શન છે WTO, સાર્ક, ભારત, એશિયન. એમાં આન્સર આવશે ભારત. પછીનો ક્વેશ્ચન છે, પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? એમાં ઓપ્શન છે આર્કટિક મહાસાગર અને એન્ટાર્કટિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર, ઇન્ડિયન મહાસાગર અને આરબિન મહાસાગર, પેસિફિક મહાસાગર અને આર્કટિક મહાસાગર. એમાં આન્સર આવશે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા પ્રદેશોમાં માટીના ભેજ આધારિત વાવાઝોડાની આગાહી ખાસ કરીને લાગુ પડે છે? એમાં આન્સર આવશે પશ્ચિમ અને મધ્ય આફ્રિકા. પછીનો ક્વેશ્ચન છે, 2023ની ભારતીય ન્યાય સંહિતાની કલમ 271 કઈ બાબત સાથે સંબંધિત છે? એમાં ઓપ્શન છે સામાજિક દંગલ, જાહેર સંપત્તિની હાનિ, ચેપી રોગોના બેદરકારી ભર્યા ફેલાવા સાથે સંબંધિત ક્રિયાઓ, જાતિવાદી ભાષણો. એમાં આન્સર આવશે ચેપી રોગોના બેદરકારી ભર્યા ફેલાવા સાથે સંબંધિત ક્રિયાઓ. પછી ઓપ્શન ક્વેશ્ચન, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના પહેલા કયા નામે ઓળખાતી હતી? એમાં ઓપ્શન છે રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજના, પોષણ શક્તિ યોજના, બાળકો માટે પોષણ યોજના, શિક્ષણ પોષણ યોજના. એમાં આન્સર આવશે રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજના. પછીનો ક્વેશ્ચન, ગૌરવ ગ્લાઇડ બોમ્બના પરીક્ષણ માટે કયા લડાકુ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? એમાં ઓપ્શન છે MiG-29, રફાલ, સુખોઈ 30 MKI, તેજસ. એમાં આન્સર આવશે સુખોઈ 30 MKI. પછીનો ક્વેશ્ચન છે, પૂષા 44 વિશે નીચેના પૈકી કઈ વાત સાચી છે? એમાં ઓપ્શન છે તે પંજાબ સરકારે વિકસાવ્યું છે, તે ઓછા ઉપજ માટે જાણીતું છે, તે એક હાઇબ્રિડ ચોખાની જાત છે, તે ઓર્ગેનિક ખેતી માટે વપરાય છે. એમાં આન્સર આવશે તે એક હાઇબ્રિડ ચોખાની જાત છે. પછીનો ક્વેશ્ચન છે, સાર્ક વિકાસ ભંડોળનો મુખ્ય હેતુ શું છે? એમાં ઓપ્શન છે પશ્ચિમી એશિયામાં શાંતિ સ્થાપિત કરવી, દક્ષિણ એશિયામાં વ્યાપાર માટે નવી બંદરો વિકસાવવી, દક્ષિણ એશિયન રાષ્ટ્રો વચ્ચે સહકાર અને વિકાસને પ્રોત્સાહન આપવું, યુનાઇટેડ નેશન્સની શાંતિ સેના માટે ભંડોળ જમા કરવું. એમાં આન્સર આવશે દક્ષિણ એશિયન રાષ્ટ્રો વચ્ચે સહકાર અને વિકાસને પ્રોત્સાહન આપવું. પછીનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો રાજ્ય પહેલ કરનારાઓમાંની પહેલો છે?
જે આયુષ્યમાન ભારત સાથે રાજ્યની પોતાની આરોગ્ય યોજના મર્જ કરે છે? એમાં ઓપ્શન છે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટક. એમાં આન્સર આવશે ઓડિશા. પછીનો ક્વેશ્ચન છે WHO દ્વારા આરોગ્ય સહાયમાં ઘટાડાને લઈને ચેતવણીનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં ઓપ્શન છે રોગચાળાની સંભાવના વધારવી, આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહકારને મજબૂત બનાવવો, નાની NGOને રોકવા, આરોગ્ય ખર્ચ ઘટાડવો. એમાં આન્સર આવશે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહકારને મજબૂત બનાવવો. પછીનો ક્વેશ્ચન છે નમામિ ગંગે મિશન 2.0 કયા વર્ષ સુધી અમલમાં રહેશે? 2024, 2025, 2026, 2030. એમાં આન્સર આવશે 2026. પછીનો ક્વેશ્ચન છે ગૌરવ બોમ્બ માટે કઈ નેવિગેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? એમાં આન્સર આવશે GPS પ્લસ INS. પછીનો ક્વેશ્ચન છે નમામિ ગંગે મિશન 2.0 નું મુખ્ય ધ્યેય શું છે? એમાં ઓપ્શન છે નદીઓમાં નાવિક વ્યવસ્થા સુધારવી, ગંગા નદીને પુરાતન સ્થિતિમાં લાવવી, વન વિસ્તારને વધારવો, નવા ડેમ્સ બનાવવા. એમાં આન્સર આવશે ગંગા નદીને પુરાતન સ્થિતિમાં લાવવી. પછીનો ક્વેશ્ચન છે સુદાનમાં ચાલુ ગૃહયુદ્ધ શેના કારણે શરૂ થયું હતું? ધાર્મિક વિવાદ, ત્રાટકેલા કુદરતી આપત્તિ, લશ્કરી અને અર્ધલશ્કરી દળો વચ્ચે સત્તાની લડત, વિદેશી દખલ. એમાં આન્સર આવશે લશ્કરી અને અર્ધલશ્કરી દળો વચ્ચે સત્તાની લડત. પછીનો ક્વેશ્ચન છે થોરિયમ રિએક્ટર વિકાસ માટે થયેલા MOU અંતર્ગત કઈ ઝુંબેશ હેઠળ સ્થાનિક એસેમ્બલી લાઇન સ્થાપિત કરવાની યોજના છે? એમાં ઓપ્શન છે મેક ઇન ઇન્ડિયા, મેક ઇન મહારાષ્ટ્ર, સ્વસ્થ ભારત, આત્મનિર્ભર ઉર્જા યોજના. એમાં આન્સર છે મેક ઇન મહારાષ્ટ્ર. પછીનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો દેશ સાર્ક વિકાસ ભંડોળનો ભાગ નથી? એમાં ઓપ્શન છે મ્યાનમાર, ભૂતાન, નેપાળ, માલદીવ્સ. એમાં આન્સર આવશે મ્યાનમાર. પછીનો ક્વેશ્ચન છે ઓટોમોબાઈલ ઉત્પાદનના દ્રષ્ટિકોણે ભારતનો વૈશ્વિક ક્રમ કયો છે? પ્રથમ, ત્રીજો, ચોથો, પાંચમો. એમાં આન્સર આવશે ચોથો. તાજેતરમાં કઈ નવી વાત જાણવા મળી છે જે પાંદડાઓને સંબંધિત છે? ઓપ્શન પાંદડાઓ કાર્બન ડાયોક્સાઇડ વહન કરે છે, પાંદડાઓ હવા મીઠી બનાવે છે, પાંદડાઓ માઇક્રોપ્લાસ્ટિક્સ શોષી લે છે, પાંદડાઓ પાણી સંગ્રહ કરે છે. એમાં આન્સર આવશે પાંદડાઓ માઇક્રોપ્લાસ્ટિક્સ શોષી લે છે. પછીનો ક્વેશ્ચન છે ENSO નું પૂરું નામ શું છે? એમાં આન્સર આવશે અલ નીનો સધર્ન ઓસિલેશન. પછીનો ક્વેશ્ચન છે અલ નીનો તબક્કો શું દર્શાવે છે? દક્ષિણ ધ્રુવની હવા, મધ્ય અને પૂર્વ પેસિફિકમાં ગરમ તાપમાન, આફ્રિકાની સૂકી સિઝન, ઉત્તરી ધ્રુવમાં બરફ ઓગળવો. એમાં આન્સર આવશે મધ્ય અને પૂર્વ પેસિફિકમાં ગરમ તાપમાન. પછીનો ક્વેશ્ચન છે BM-04 મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? એમાં ઓપ્શન છે HAL, ISRO, DRDO, BEL.
એમાં આન્સર છે DRDO. પછીનો ક્વેશ્ચન છે BM-04 મિસાઇલની મહત્તમ નોંધાયેલ રેન્જ કેટલી છે? 500 કિલોમીટર, 1000 કિલોમીટર, 1500 કિલોમીટર, 2000 કિલોમીટર. એમાં આન્સર આવશે 1500 કિલોમીટર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.